પુરુષોત્તમ ઋષિણામ સત્રવર્ધનમ. બ્રહ્મ નદી સરસ્વતી જામ ખળખળ વહી રહી છે. સમય મળે ને ગંગાજી જવાનું થાય ત્યારે એકલા કોઈ માણસની અવર જવર ન હોય ને ગંગા કિનારે બેઠવું, એકલા બેઠા બેઠા ગંગાજીને માણવા. એ ગંગાની કૃપા, ગંગાના આશીર્વાદ, અને એને કિનારે બેઠીને ખાલી 2-5 નામ લેવાઈ જાય તોય વ્યક્તિનો ઉદ્ધાર થઈ જાય. તો બ્રહ્મ નદિયા સરસ્વત્યાશ્રમ પશ્ચિમે તટે, પશ્ચિમ કિનારાના આશ્રમ ઉપર બેઠી વેદવ્યાસજીએ આચમન પ્રાણાયામ કરી હાથમાં કલમ ઉપાડી ને 4 શ્લોકો જે આપ્યા હતા એ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોક બનાવ્યા. 12 સ્કંધ, 335 અધ્યાય, અને આવું પોણો લક્ષ જેના અક્ષર છે એવી શ્રીમદ ભાગવતજીની રચના કરી. આ ભાગવતજીની રચના થઈ પછી એને વિચાર થયો કે હવે બીજું તો ઠીક, આનો પ્રચાર કોણ કરશે, લોકો સુધી કોણ લઈ જશે. પોતાનો પુત્ર યાદ આવ્યો. હવે પુત્ર તો જન્મ થવાની સાથે જ ઘર છોડીને જતો રહ્યો હતો સુખદેવજી ભગવાન. અને આ પરમહંસ સંહિતા છે, વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે, બધાને અપાય નહીં. ગંગા સતી પાનબાઈએ ભજનમાં કહ્યું છે ને કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. મરને આવી ધનનો ઢગલો કરે ભલે હોય મોટો ભૂખ, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. પછી પોતાનો પુત્ર યાદ આવ્યો એટલે પોતાના શિષ્યો હતા ને એને બધાને 1-2 શ્લોકો શીખવાડ્યા ને એને એમ કીધું કે તમે જ્યારે જ્યારે ગાયો માટે ઘાસ લેવા જાઓ, યજ્ઞ માટે યજ્ઞ કાષ્ટ લેવા જાઓ, ત્યારે સાથોસાથે આ શ્લોકો બોલજો. કારણ શું હતું કે પોતાનો પુત્ર સુખદેવજી ક્યારેક મળી જાય તો શ્લોકો સાંભળીને કદાચ ઘરે પાછો આવે. ફરી આપને કહી દઉં, આપણા માટે આપણા ઋષિમુનિઓએ બહુ પ્રયત્ન કર્યા છે. હું તમને એક જ વાત કરું, આપણી પાસે આ ભાગવત ન હોત તો આપણે અહીં બેઠા હોત, ના બેઠા હોત. આ ભાગવત ન હોત તો તમે બધા સુરતથી લઈને જ્યાં જ્યાંથી આવેલા છો બહારથી એ બધા આવત. આપણી પાસે ભાગવત ન હોત તો આપણા પિતૃઓ માટે આપણે શું કરત. આ આપણી સામાજિક એકતા પણ કરે છે. બધા પરિવાર કુટુંબ બધા ભેગા મળે, સાથે પ્રસાદ લે. અહીંથી 2 વાર કહેવામાં આવે છે કે કોઈ પણ કથામાં આવ્યા હોય પ્રસાદ લીધા વગર જતા નહીં, કોઈ પણ કથામાં આવ્યા હોય એ પ્રસાદ લીધા વગર જતા. શું કામ? આ એક ભાવ છે, આ એક પ્રેમ છે. અને કથામાં મહત્વની વસ્તુ 2 જ છે, એક ભોજન, એક ભજન. ભોજન કરાવવાની જરૂરિયાત, વ્યવસ્થા કથાના આયોજકો હોય, કથા કરનારા યજમાનો હોય એ બધાને ભોજન કરાવે, જલપાન કરાવે, ચા પાણી પીવડાવે, એ બધી વ્યવસ્થા એ કરે. અને વક્તા અહીંયા બેઠા હોય એની જવાબદારી શું? એ ભજન કરાવે. યજમાન ભોજન કરાવે અને વક્તા ભજન કરાવે. અહીંયા બેઠીને જેટલી વાર આપણાથી ભજન થાય, 1 ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ. મેં પહેલા દિવસે આપને કહ્યું હતું જેટલું લખાણું એટલું બોલાતું નથી, જેટલું બોલાય છે એટલું યાદ રહેતું નથી, અને જેટલું યાદ રહે છે એટલે આપણુંથી પાલન થતું નથી. પણ થોડું ઘણું પણ આપણા કાનમાં શ્રવણ પડી જાય, 2 નામ ભગવાનના લેવાઈ જાય તો કળિયુગમાં બહુ થઈ ગયું. એટલે પછી શિષ્યો બધા સવારમાં નાની નાની ઉંમરના હોય, સુંદર એવા વસ્ત્રો પહેર્યા હોય, માથે જટા હોય, રુદ્રાક્ષની માળા પહેરી હોય, અને એમ કરતાં 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 શિષ્યો ગાયો માટે ઘાસ લેવા જતા હોય. એમાં એક દિવસ શબ્દ લખ્યો છે યદિચ્છા. યદિચ્છા એટલે શું? ભગવાનની ઈચ્છાથી સુખદેવજી મહારાજ ત્યાં આવ્યા. એક ઝાડની નીચે અર્ધ પીડાયેલા નેત્રમાં સુખદેવજી મહારાજ બેઠા છે અને વ્યાસ ભગવાનના શિષ્યો યજ્ઞ કાષ્ટ એકઠા કરતા કરતા મંત્રો બોલી રહ્યા છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતિંચ માલમ. સાંભળ્યું? સુખદેવજી મહારાજને આંખ ખુલી ગઈ. જોયા તો ઋષિકુમારો હતા. પૂછ્યું અહીંયા આવો, તમે આ મંત્ર અધૂરો કેમ બોલો છો?
કે અમારા ગુરુદેવે એમ કહ્યું છે કે કોઈ કહે ને ત્યારે જ પૂરો કરજો. હમણાં સાહિત્યના અને ગાયક કલાકારોના અમારે તો કથાઓ બહુ થતી હોય, બધાની સાથે બેઠવાનું થાય. મોરારી બાબુ અવારનવાર કહ્યા કરે છે કે પોથીના પ્રતાપે, પોથી એટલે ભાગવતની હોય, રામાયણની હોય, એને પ્રતાપે ક્યાંથી ક્યાં પહોંચી જવાય. કેટલા બધા માણસો મળે, કેટલા બધા શહેરો મળે, કેટલા બધા રાજ્યોમાં કથા, ગંગા જેવા પવિત્ર કિનારા ઉપર આ પોથી આપણને લઈ જાય. એનો પ્રતાપ હોય છે. વક્તાનું કોઈ ગજુ નથી. આ બહેન કોઈ વક્તા સારી કથા કરી દે એમ જો કહે તો એનું અભિમાન છે. વક્તા તો એક માણસ હોય છે, પણ એની અંદરથી કોઈ પરમ સત્તા, પરમ ચેતના એને પ્રકાશ આપી અને બોલાવતી હોય છે. બાકી કોઈ વિદ્વાન નથી, કોઈ મૂર્ખ પણ નથી. જ્યારે જ્યારે ભગવાન જેને જેવો બનાવે. તો એ ઋષિકુમારો, તમે એમ કહ્યું કે બરહા પીડમ નટવર વપુ, ભગવાનને કાનની અંદર કરેણના પુષ્પો છે, ભગવાને પેલું પીતાંબર ધારણ કર્યું છે, વૈજંતી માળા પહેરી છે, પણ હજી હાથમાં બંસી કેમ નહીં? ત્યારે ઋષિકુમારોએ કીધું કે લો હવે તમને પૂરો શ્લોક સંભળાવીએ. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારં બિભ્રતવાસ કનક કપીશમ વૈજયંતિમ ચમાલમ. આશાવરી રાગમાં મંદક્રાંતા છંદમાં આ કહેવાયેલો છે. અને પછી અડધો પૂરો કર્યો. રંધ્રાણ વેણુરધર સુધિયા પુર્યન ગોપ વૃંદીર વૃંદાર્યણમ સ્વપદ રમણમ પ્રાવેશદ ગીત કી. ત્યાં તો સુખદેવજી મહારાજ પ્રસન્ન થઈ ગયા. ઓહો, આવું સુંદર રૂપ! માથે મોર પીછનો મુગુટ, પીળું પીતાંબર ધારણ કર્યું, ગળામાં વૈજંતી માળા અને વેણુ અર્ધરાત્રિત કરી અને ભગવાન કનૈયો બંસી વગાડે છે. પણ હવે હું તો રહ્યો સંન્યાસી, હું આની પૂજા કેવી રીતે કરી શકું? અને મારે હૃદયની અંદર કેમ ધારણ કરી શકું? ફરી કીધું, તમને કોઈ બીજો શ્લોક આવડે છે? કે હા. ત્યારે ત્રીજા સ્કંદમાં ઉદ્ધવ અને વિદુરનું મિલન થાય અને ઉદ્ધવ ને આગળ વિદુરજી જ્યારે કહેતા હોય છે ભગવાન કેવા દયાળુ. અહો બકીયમ સ્તનકાલકૂટમ જીધાંસયાપા યયદપ્યસાધ્વી લેભે ગતિમ ધાત્રોચિતાં તતુન્યમ કમ વા દયાલું શરણમ વ્રજ. સુંદર સંવાદ થયો હતો કે ભગવાન કેવા દયાળુ છે. તમે ભગવાનની આગળ આપણે ફૂલ લઈને જઈએ, ફળ લઈને જઈએ, મિશ્રી લઈને જઈએ, કાંઈક ધરીએ ને ભગવાન પ્રસન્ન થાય, એ તો બરોબર છે. પણ પૂતના શું લઈને ગઈ હતી? ઝેર લઈને. પોતાના સ્તન ઉપર ઝેર લગાડી ભગવાન કૃષ્ણને મારવા માટે ગઈ હતી. 10મા સ્કંદમાં કથા આવશે. તો ભગવાને શું આપ્યું? પોતાની માં યશોદાને જે સ્થાન આપે, એવું યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમ મમ, એવું ધામ આવ્યું. હું આપને ફરી કહી દઉં, આપણે બધા ઘરના જ છીએ, સરખા જ છીએ, પણ એક વાત તમને કરી દઉં કે સમય મનુષ્ય અવતારનો મળ્યો છે ને, બની શકે એટલું ભગવાનનું ભજન કરી લેવું, બની શકે એટલું પરમાત્માને પ્રેમ કરી લેવો. આ અવસર ફરીવાર માનવ જીવનને મળતો નથી. આવા દયાળુ ભગવાનને વર્ણન કર્યું. અને એ વખતે જ પછી કથા એવી કહે છે કે સુખદેવજી મહારાજ 16 વર્ષ પછી જન્મતાની સાથે જ્યારે વનમાં ગયા હતા, એ આજે યુવાન વયમાં પાછા આવ્યા. અને વેદવ્યાસ પિતાજી આમ પોતાના ઓટલા ઉપર બેઠા બેઠા, પર્ણકુટીનો ઓટલો એના ઉપર બેઠા બેઠા માળા ફેરવે છે. અને બધા શિષ્યોની સાથે જ્યારે સુખદેવજી આવી અને વંદન કરી એના ચરણમાં પડ્યા, ત્યાં તો પિતા અને પુત્રને જે આનંદ મળ્યો. પિતા આજ પુત્રને ભેટી પડ્યા, પુત્ર આજ પિતાના ચરણમાં પડીને કીધું, પિતાજી મેં સાંભળ્યું છે કે આજ આપે આવી સંહિતા બનાવી, દ્વાદશ સ્કંદની ભાગવતજીની રચના કરી,
તો આપ મને ભણાવશો? કીધું કે હા, હું તને ભણાવીશ. અને પછી ત્યાં બેસી અને સુખદેવજી મહારાજ પોતાના પિતાની પાસે આ ભાગવત ભણ્યા. પેલી વાત તો નારદજીની પ્રેરણાથી ભાગવતજીની રચના થઈ. બીજી વાત, વેદવ્યાસ ભગવાને ભાગવત સંહિતા બનાવી. ત્રીજી, સુખદેવજી મહારાજ ભણ્યા. હવે એનો સાંભળનાર કોક હોવો જોઈએ. એના માટે મહારાજ પરીક્ષિતની કથા આવે છે. આપણી પાસે 10-15 મિનિટનો ટાઈમ છે અને પછી આપણે વિરામ તરફ જઈશું. મહાભારતની કથા છે, પછી તો બપોર પછી ચાલશે થોડી, પણ થોડી કથા આપણે આગળ લેશું અત્યારે 10-15 મિનિટ માટે. તો એમાં એવી કથા છે કે જે કુળની અંદર દાતાર, શૂરવીર કે સંત એ જન્મે ને એની 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. જે કુળમાં કોઈ સંત જન્મે, જે કુળની અંદર કોઈ દાતાર જન્મે, જે કુળની અંદર કોઈ શૂરવીર જન્મે, પોતાના ધર્મ માટે થઈને બલિદાન આપે એવો કોઈ શૂરવીર બને, પોતાની પાસે સંપત્તિ હોય તો બીજાના માટે થઈને વાપરે એવો દાતા બને, અને કોઈ સંત બને. એવો એક પરીક્ષિત મહારાજ જ્યારે પાંડવ કુળની અંદર જન્મે છે એની કથા છે. અને રામાયણમાં લખ્યું છે, સો કુલ ધન્ય ઉમાસુનો જગત પૂજ્ય સુપુનીત શ્રી રઘુવીર પરાયના જહી નર ઉપજત પુનીત. એ ઉમા કહે છે, ભગવાન શિવ કહે છે, એ ઉમા, એ કુળ ધન્ય છે કે જે કુળની અંદર આવા મહાપુરુષો પ્રગટ થાય. આપ કથા તો જાણો છો કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું. ભીમની ગદાથી હજી જીવ જતો નથી એવો દુર્યોધન રણ મેદાનમાં પડેલો છે. 100 ભાઈઓમાંથી 99 ભાઈઓના મૃત્યુ થયા. 11 અક્ષોણી સૈન્ય, બધું મહારથી, બધું નાશ થયું છે. જો એક દુર્યોધન ન માન્યો તો ભાઈઓ વચ્ચે કેટલો કલેશ થયો. અને એવે સમયે દુર્યોધનનો જીવ જતો નથી. એ સમયે અસ્વસ્થામાં આવે છે. દ્રોણગુરુના પુત્ર છે અને અસ્વસ્થામાં આવીને કીધું કે દુર્યોધન મહારાજ, તમારું બધું જતું રહ્યું, રાજ્ય ગયું, ભાઈઓ ગયા, પરિવાર ગયો, કુટુંબ ગયું, કોઈ બચ્યું નથી, તો તમારો આત્માજી કેમ જતો નથી, જીવ કેમ જતો નથી? અને તે દિવસ દુર્યોધને કહ્યું, ગુરુપુત્ર, મારી એક ઈચ્છા રહી ગઈ કે એકવાર જો કોઈ પાંડવોના મસ્તક લાવીને મને આપે તો મને સદગતિ થાય. એ વખતે અસ્વસ્થામાં કીધું કે હું તમારા માટે પાંડવોના મસ્તક લાવી આપીશ. અને અસ્વસ્થામાં રાતના સમયે એ જે પાંડવોની શિબિર હતી એની અંદર આવે છે. કૃષ્ણને આ વાત નહીં, અંતર્યામી છે, એને ખબર પડી ગઈ. પાંડવો જે જગ્યાએ સૂતા હતા ત્યાંથી પાંડવોને અન્યત્ર ભગવાન લઈ ગયા. અને એ જ શિબિરની અંદર હવે 5 પુત્રો બચ્યા છે. દ્રૌપદીના 5 પાંડવોના છે 5 પુત્રો, એ બચેલા હતા. 5 પાંડવો હતા. એ 5 ભાઈઓ સૂતા છે, કુમાર છે. એટલે એવા જ લાગે છે જાણે પાંડવો સૂતા છે. અને અંધારામાં છુપાતો અસ્વસ્થામાં આવ્યો. આવીને છાવણીમાં ગયો, તંબુમાં ગયો, અંદર જઈને જોયું તો પાંડવો સૂતા છે. એમ ધારી કાઢ્યું ખડક અને એકના મસ્તક કાપી નાખી. 5 મસ્તકોને લઈ દોડતો આવ્યો. દુર્યોધન મહારાજને કીધું કે લ્યો મહારાજ, આ 5 પાંડવોના મસ્તક, હવે આપણા આત્માને સદગતિ કરો. 5 મસ્તકને જોયા અને દુર્યોધનને હર્ષ થઈ ગયો કે ઓહો ગુરુપુત્ર, છેલ્લું કામ તમે મને કરી આપ્યું. આમ 5 મસ્તક લઈ અને જોયા ને તો એને વિચાર થયો કે એટલા જલ્દી ઝડપથી પાંડવોના મસ્તક કપાઈ દે. અને એમાં એણે આમ 5 મસ્તકને ભીંસ દીધી ને તો ચૂરા થઈ ગયા. ખબર પડી ગઈ કે આ મસ્તક પાંડવોના ન હોય. અને ધારીને જ્યાં જોયું ત્યાં તો પાંડવોના પુત્રોના મસ્તક જોઈને દુર્યોધન આક્રંદ કરવા લાગ્યો. ગુરુપુત્ર, તમે તો હાહાકાર કરી દીધો, કારણ કે અમારા કૌરવ પાંડવ, અમારા કુળની અંદર અમારી પાછળ કોઈ શ્રાદ્ધ કરનારું રહ્યું નહીં. ધ્યાન દેના, અત્યારે કોઈ નથી એની પાછળ. કૌરવો અને પાંડવોના બધા જ પુત્રોના નાશ થયા છે. હવે અમને પિંડદાન કોણ કરશે? તમે છેલ્લે પાંડવોના 5 પુત્રો હતા ને, એ પણ અમારું પિંડદાન કરત તો અમારી મુક્તિ થાત. આજ અમારા કુળનો વિનાશ કર્યો. એમ કરતા કરતા દુર્યોધનનો જીવ જતો રહ્યો. આ બાજુ સવાર થયો અને ખબર મળ્યા એટલે જોયું
તો પાંચે પાંચ ભાઈઓના ધડ પડેલા, અને પછી તો કુંતાજી આવ્યા, દ્રૌપદી આવ્યા. હા, અને એ દ્રૌપદીએ જે રુદન કર્યું છે, દ્રૌપદીએ કહ્યું કે હું ક્ષત્રાણી છું, મારા પુત્ર યુદ્ધનામાં મેદાનમાં લડતા લડતા મરે તો એ માને આંખમાં આંસુ હોય, પણ એ આંસુ હર્ષના હોય. મારો પુત્ર વીરગતિને પામ્યો, પણ આજ મારા પુત્રને સૂતા હતા એવી હાલતમાં કોઈ મારીને જતું રહ્યું, મારા પુત્રને સદગતિ નહીં મળે. ભગવાન શ્રી કૃષ્ણએ સામું જોયું, પોતાની દિવ્ય દ્રેહ દ્રષ્ટિથી પાંચે પાંચ ધડ ઉપર દ્રષ્ટિ કરી અને પાંચે પાંચ ભાઈઓને સદગતિ આપી. અને એ સમયે અર્જુને આવેશમાં આવી અને અર્જુને કહ્યું કે જેણે પણ આ પાંચે પાંચ પુત્રોના મસ્તક આપ્યા છે એને લઈ આવી, એનો મસ્તકનો પાટલો બનાવી એના ઉપર દ્રૌપદી તમને હું શોકનું સ્નાન કરાવીશ, આ મારી પ્રતિજ્ઞા. ભગવાન કૃષ્ણ સામું જોયું, રથ તૈયાર થયો, બહાર નીકળ્યા તો ખબર મળ્યા કે આ કાર્ય તો અસ્વસ્થામાં એ કર્યું છે, અને દોડ્યા અસ્વસ્થામાં આગળ, ભગવાનનો રથ પાછળ. અને એવે સમયે પકડી લેવાની તૈયારીમાં જ્યારે હતા ત્યારે અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું. આજે બધા જે અણુ અસ્ત્રો થયા ને એ બધા યંત્રથી અત્યારે જે છે, એવા જ એ સમયની અંદર મંત્રોથી બાણનું થતું હતું. એ સમય મંત્રયુગનો હતો. અને એવે સમયે બ્રહ્માસ્ત્રથી અર્જુન બળવા લાગ્યા, ભગવાનને પાસે ગયા. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તનામ ભયંકર ત્વમેકો હૃદયમાનાનામ અપવર્ગોસી સંસ્કૃતે. પ્રભુ હું બળું છું, આ શું? અને એ સમયે ભગવાન કૃષ્ણએ કહ્યું કે આ વખતે અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, એને વાળતા નથી આવડતું. ધ્યાન દેના. દ્રોણ ગુરુએ એના બે શિષ્ય, ઘણા શિષ્યો હતા, એમાં અર્જુન પણ શિષ્ય હતો અને એનો પુત્ર અસ્વસ્થામાં પણ શિષ્ય હતો. અર્જુનને બ્રહ્માસ્ત્ર છોડતા પણ શીખવાડ્યું, પાછું વાળતા પણ શીખવાડ્યું, અને પોતાનો પુત્ર અસ્વસ્થામાં છે એને બાણ છોડતા શીખવાડ્યું, વાળતા ન શીખવાડ્યું. એટલે શું કામ? પ્રયોગ ના કરી શકે. જ્યાં સુધી આપણી પાત્રતા ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુ મળે નહીં, અને કદાચ મળે તો એનો દુરુપયોગ થાય અને ટકે નહીં. એટલે પોતાના પુત્રોની પાત્રતા નહોતી, અને અર્જુનમાં પાત્રતા હતી એટલે એને બધી વિદ્યા આપી. અર્જુને બાણ ચડાવી, બે બ્રહ્માસ્ત્રને પાછા ખેંચ્યા અને અસ્વસ્થાને પકડ્યા. અને એ જ વખતે જેવી રીતે કોઈ બળદને બાંધીને લાવે એવી રીતે દોરડાથી બાંધી અને દ્રૌપદી પાસે લઈ ગયા. મારે આપને સમય થવા જઈ રહ્યો છે, છેલ્લી એક વાત કરીને વિરામ આપીશ કે પાંચ પાંચ પુત્રોના ધડ પડ્યા છે મસ્તક વગરના, એના ઉપર એ માં રડે છે, દ્રૌપદી, કુંતાજી છે, બીજા ઘણા બધા સ્ત્રીઓ રુદન કરી રહી છે, પાંચે પાંડવો છે, ભગવાન કૃષ્ણ ઊભા છે, અને આમ દૂરથી અસ્વસ્થામાને બાંધી આમ લાવતા જોઈ. અને એ જ વખતે આ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, આ દેશની માં બોલી, મુચતામ મહેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી મૂકો, છોડી મૂકો, એ બ્રાહ્મણ છે અને એને આપણાથી મરાય નહીં, છોડી મૂકો, ગુરુપુત્ર છે. એટલે મારે ઘણીવાર હું અમારે કથાકાર મિટિંગમાં સંતોના મિલન હોય ત્યારે આ એક વાત કહું છું કે આ દેશમાં સાધુ સંતો અને બ્રાહ્મણો માટે સમાજે બહુ કર્યું. પૈસા આપ્યા એ તો અલગ વાત છે, બીજી બધી વસ્તુ આપી અલગ વાત છે, પણ નાના મોટા ગુના કર્યા હોય તો એને જતા કરી દીધા છે. આ દેશમાં બહુ છે એના માટે બળી. એટલે દરેક આ દેશના સંતો અને બ્રાહ્મણો એના બધાની એક પવિત્ર ફરજ થાય છે કે સમાજ માટે કાંઈક કરવું જોઈએ અને સમાજને વિચાર આપવા જોઈએ. એટલી બધી મહેનત અમે શું કામ કરીએ કથામાં? એટલા માટે કે જે કથા જેને ઘરે થાય છે એના પરિવારને, એના ગામને, એના સમાજને એ કથાનું ફળ મળે. મેં તમને વાત કરી, આ કથા અમારી જ્યારે 28 તારીખે પૂરી થશે તો 29 તારીખે કથા પાછી બેઠે જ છે. એના પછી એમ કથા ચાલતી જ રહેશે. પણ તમારે ત્યાં એ કથાની અંદર મહેનત કરી અને કથા કહેવામાં આવે તો એનું આપણને સારું ફળ મળે. બાકી કથા તો કથા ફળ આપે જ. અને એ સમયે દ્રૌપદીએ કહ્યું કે છોડી મૂકો, છોડી મૂકો. ત્યારે ભીમ કહેવા લાગ્યો કે હવે આ બ્રાહ્મણ નથી, હવે આ ગુરુપુત્ર નથી, આ આતતાઈ કહેવાય, કે સુતેલાઓને મારે એને આતતાઈ કહેવાય, આતંકવાદી કહેવાય, એને મારવામાં પાપ નહીં લાગે. અને એક બાજુ અર્જુનની પ્રતિજ્ઞા, એક બાજુ દ્રૌપદી કે આને છોડી મૂકો. ભારતની કથા અદ્ભુત કથા. તમે વિશ્વના કોઈ પણ દુનિયાનો ઇતિહાસ લઈ આવો એમાં તમને આ ઘટના જોવા નહીં મળે કે એક માના 5-5 દીકરાના શરીર પીડ્યા હોય ને એવે સમયે કોઈ માં એમ કહી દેતી હોય કે આને જવા દો,
એને મરાય નહીં, જવા દો. એ આ ભારત દેશની એક જ કથા એવી છે કે એની અંદર આવું થઈ શકે. બીજી એક વાત તમને કહું, ત્રેતાયુગમાં રામકથા થઈ, રામ ભગવાન આવ્યા, અને દ્વાપરમાં આપણે અત્યારે જે કથા કરીએ છીએ એ થઈ. એને એટલા વર્ષો વીતી ગયા, છતાં ગવાય છે કેમ? છતાં એને સંભળાય છે કેમ? છતાં આપણે એની પાછળ ખર્ચ કેમ કરીએ છીએ? આ બધા બલિદાનો છે, અને આ બલિદાનોની કથા છે, એટલા માટે તેની કથા ઊભી છે. એને આપણે ઊભી નથી રાખતા, એ કથા ઊભી છે. અને પછી ભીમે કીધું તો પછી અર્જુનની પ્રતિજ્ઞાનું શું? અને એ વખતે અર્જુને વિચાર કર્યો કે હવે શું કરવું? પછી પાંડવો ભગવાન કૃષ્ણને કહેવા લાગ્યા કે પ્રભુ હવે તમે રસ્તો બતાવો. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે અર્જુન એક કામ કર. કે શું? આતતાઈ છે એટલે મારવો તો પડે જ, પણ બ્રાહ્મણ છે માટે મારી નહીં શકાય. તો એક કામ કર, એના માથામાં એક મણી છે, એ મણીને તું લઈ લે એટલે એનું મૃત્યુ થયું ગણાય. સાધુ સંત કે બ્રાહ્મણ એને ભર સભામાં તમે દાન આપી એનું અપમાન કરી નાખો, એનું મૃત્યુ છે. એને મારી શકવાની કાંઈ જરૂર નહીં, એનું મૃત્યુ જ થઈ ગયું ગણાય. અને એ વખતે એ અર્જુને માથામાંથી મણી કાઢી લીધો અને અશ્વત્થામાને છોડી મૂક્યો. અને અશ્વત્થામાને છોડી મૂક્યો એ મણી ઉપર દ્રૌપદીજીને સ્નાન કરાવ્યું હતું અને અર્જુનની પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું. પણ એક વાત બહુ નક્કી છે, સજન તજેની સજનતા, દુર્જન તજેન વેર, સાકર તજેન મિષ્ટતા, અને સોમલ તજેન ઝેર. અશ્વત્થામા બહાર નીકળીને વિચાર કર્યો કે મારો જે મણી હતી એ લેવાઈ ગયો, હવે શું? પાંડવોએ મને મારી નાખ્યો હોત, મારું મસ્તક કાપ્યું હોત તો સારું હતું, પણ મારો મણી લીધો, મારું અપમાન કર્યું, માટે બદલો લઉં. એક સાથે 5 બાણ ચડાવી 5 પાંડવોને મારવા માટે. અને 6ઠ્ઠું બાણ એને ખબર હતી કે પાંડવોમાં અર્જુન, અર્જુનના પુત્ર અભિમન્યુ રણ મેદાનની અંદર વીરગતિને પામ્યા હતા. એની પત્ની ઓતરા, અને ઓતરાના ગર્ભની અંદર એક બાળક છે, અને એ બાળકને હું મારું કે જેથી કરીને પાંડવોનો વંશ રહે નહીં. એ બ્રહ્માસ્ત્ર છોડ્યું ઓતરાના ગર્ભ ઉપર. 5 પાંડવો ઉપર બાણ આવ્યા. ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી 5 બાણોને કાપી નાખ્યા. પણ ઓતરાના તરફ જે બાણ આવ્યું, દોડતા દોડતા ઓતરા આવી અને ભગવાનના ચરણમાં પડી ગઈ. પાહી પાહી માં યોગીન દેવ દેવ જગતપતે, તાન્યમ ત્વદભયમ પશ્યે મૃત્યુ યત્ર પરસ્પરમ. હે પ્રભુ, અમે અંદરો અંદરના જ બધા લડી પરસ્પરસ એકાબીજાને મારી, હા, અને અમે બધા કેટલા દુઃખોમાં આવી ગયા. અમને બચાવો, હું મરી જાઉં એનો મને વાંધો નથી, પણ મારા ગર્ભની અંદર પાંડવોનો વંશ છે અને એનો વંશ ચાલુ રહે, માટે મારું રક્ષણ કરો. આ અસ્વસ્થતામાનું બાણ આવે છે, અને એ સમય એવી કથા છે. છેલ્લે સમય થવા જઈ રહ્યો, મારે એક વાત તમને કેવી છે. અહીંયા લખ્યું છે યત્ર મૃત્યુ પરસ્પરમ. યત્ર શું લખ્યું છે? માણસનો દુશ્મન બને ને ત્યારે પતન થાય, કુટુંબની અંદર દુશ્મન બને ત્યારે પતન થાય, સમાજની અંદર દુશ્મન બને ત્યારે પતન થાય. આજે એક પૈસા માટે થઈ ને દરેક વસ્તુની અંદર ભેળસેળ કરી અને માણસને જે પરેશાન કરવામાં આવી રહ્યો છે, એ માણસ જ માણસનો દુશ્મન બની ગયો છે. આજે તમે કોઈ પણ જગ્યાએ દૂધ લેવા જાઓ તો એની અંદર કોઈ મેળવણ હોય, જેથી કરીને એ ખાવામાં આવે તો એનાથી પછી શાકભાજી, ફળ, ફળાદી, કોઈ પણ વસ્તુ. તમે બધા ભણેલા ગણેલા છો, તમને ખબર છે કે આખા વિશ્વના બધા જ દેશો અત્યારે અણુના ખડકલા કરીને ઊભા છે. એક શરૂઆત કરે એટલે વિશ્વયુદ્ધ, 3જું મહાવિશ્વયુદ્ધ થતાં વાર નહીં લાગે. આવો સમય તૈયાર થઈ ગયો. માણસનો દુશ્મન. તમે પાણીની બોટલ લાવો, એને ઠંડુ રાખવા માટે થઈ, એની અંદર કેમિકલ. માણસનો દુશ્મન. તમે કોઈ પણ જાતની ગમે ત્યાંથી તમે શાકભાજી લાવો, એક જમો, એની અંદર પણ એવી રીતનું ગાય ભેંસને એવા ઇન્જેક્શન આપીને દૂધ લેવામાં આવે, એની અંદર પણ પોઈઝન. આજ માણસ એક પૈસાની માટે થઈ ને માણસનો દુશ્મન થઈ ગયો છે. એક દિવસ માણસ નહીં રહી શકે. એટલા માટે આ કથા છે કે માણસ તો પેલા માણસ બને, પછી ભક્ત બને, પછી સંત બને, અને પછી પરમાત્માને પામી શકાય. તો સીતારામ. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે, તાન્યમ ત્વભયમ પશ્યત્ર મૃત્યુ પરસ્પરમ. છેલ્લે કોઈ દિવસ ભગવાન માના ગર્ભમાં જતા નથી, અજન્મા છે. રામ બનીને આવ્યા ને ત્યારે કૌશલ્યા માને એવી ભ્રાંતિ થઈ હતી કે મારા દ્વારા રામ પ્રગટ થયા. દેવકી માને પણ ભ્રાંતિ કરાવી હતી કે મારા દ્વારા કૃષ્ણ પ્રગટ થયા.
પણ ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. કોઈ દી માના ગર્ભમાં જતા નથી, પણ આજ ભગવાન ઓતરાના ગર્ભમાં જઈ અને નાનું એવું સ્વરૂપ ધારણ કરી હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ રાખી અને ઓતરાના ગર્ભમાં રહેલા મહારાજ પરીક્ષિતની રક્ષા કરી અને બ્રહ્માસ્ત્રનો નાશ કરી અને ભગવાન બહાર આવ્યા. એક સ્વરૂપે બહાર હતા, એક સ્વરૂપે અંદર જઈ અને આવ્યા અને ઓતરાના ગર્ભમાં મહારાજ પરીક્ષિતની રક્ષા કરી. અને પછી ભગવાન ત્યાંથી વિદાય થવાની તૈયારી કરશે અને એવે સમયે કુંતાજી ભગવાનને રોકશે. કુંતાજીની સ્તુતિ આવશે, ભીષ્મ દાદાની સ્તુતિ આવશે અને પછી મહારાજ પરીક્ષિતની કથા. એ બધી જ કથાને આપણે બપોરના 3 થી 6 વાગે લઈશું. એક બીજું અહીંથી કહેવામાં આવે છે, યજમાન પરિવારનો ખાસ ભાવ છે એટલે કહેવામાં તો આવે જ છે, છતાં હું આપ સૌને કહી દઉં કે કથામાં આવેલા તમામ મહેમાનો, અતિથિ, ગામના હોય કે બહારથી આવેલા હોય, બધાએ પ્રસાદ લેજો. એમનો અતિ ભાવ છે, ભાવથી આ કાર્ય કરી રહ્યા છે, તો તમે બધા પ્રસાદ લેજો. અને 1 મિનિટ માટેનું ખાલી હરિસંકીર્તન કરી અને કથાને વિરામ આપીએ. 3 વાગે ફરી મળીશું આવો ભાવ સાથે. એ ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા,
मनोहर नंदलाला भज गोविंदा भज गोपाला भज गोविंदा भज गोपाला रामचंद्र भगवान की श्री द्वारिकाधीश की श्याम सुंदर भगवान पवन सुत हनुमान जी महाराज पितृनारायण देव सदगुरु देव की कुलदेवी देवी मात की ओम नमः पार्वती पते हर हर महादेव जय जय श्री राधे 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 वल्लभाधीश की श्याम सुंदर यमुने महारानी की जय। पीताम्बराद अरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्द्रसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परां किमपि तत्त्वमहं न जाने कृष्णात् त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस प्राणप्रयाणसमये कपवातपीतये कण्ठावरोधनविदो स्मरणं कृतस्ते श्री द्वारिकाधीश की जय। श्याम सुंदर भगवान की पवन सुत हनुमान जी महाराज की पितृनारायण देव की सदगुरु देव की कुलदेवी मात की ओम नमः पार्वती पते हर हर महादेव हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे
હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ 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 હરે કૃષ્ણ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત કૃષ્ણનારાયણ વંદે કૃષ્ણ વંદે પ્રિયં કૃષ્ણદ્વૈપાયન વંદે કૃષ્ણ વંદે શ્યામ સુંદર ભગવાન કી ભાગવત મહાપુરાણ કી આયુ પરિવાર ભગવત કૃપાથી એમના અનુગ્રહથી શ્રીમદ ભાગવત કથાના શ્રવણ માટે એકાગ્ર ચિત્તથી મનની શાંતિ દ્વારા આપણે ભગવાનની કથા શ્રવણ કરીએ. નૈમિષારણમાં 88,000 ઋષિઓને સૂત પુરાણે જે કથા શ્રવણ કરાવી રહ્યા છે. સવારની કથામાં આપણે જોયું પ્રથમ સ્કંદની કથા ચાલી રહી છે. ભગવાને રક્ષણ કર્યું, પાંડવોનું પણ રક્ષણ કર્યું. અને પછી ભગવાન દ્વારકા જવાની તૈયારીમાં હતા. રથ તૈયાર થયો, ભગવાન રથમાં બેસે એટલી વાર એવે સમયે એક વૃદ્ધ માં રસ્તામાં આવીને ભગવાનનો રથ રોક્યો. બે હાથ જોડીને સ્તુતિ કરી. કોણ હતા? કુંતાજી. નમસ્તે પુરુષત્વમ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિર્વસ્થિતમ. બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી કે હે આદિનારાયણ ભગવાન, તમે તો પ્રકૃતિથી પર છો, અલક્ષ્ય, જેનું લક્ષ્ય ન લઈ શકાય. અંદર અને બહાર ભગવાનના દર્શન અંદર પણ
થાય છે અને સર્વત્ર અને સર્વદા ભગવાન જ રહ્યા છે એવા આપ ને હું વંદન કરું છું. ભગવાન કૃષ્ણના ફઈ થતા હતા. કુંતાજી એ ભગવાનના ફઈ હતા અને રોજ ભગવાન કૃષ્ણ એને વંદન કરતા. પણ આજ તો ઉલટું થયું. આજ કુંતાજીએ વંદન કર્યા. ભગવાને કીધું, માં આ તમે શું કરો છો? હું તમને વંદન કરું એના બદલે તમે મને વંદન કરો છો. તે દિવસ કુંતાજીએ કહ્યું કે કૃષ્ણ, આજ સુધી હું એવું માનતી હતી કે તું મારા ભાઈનો દીકરો છે, પણ આજ મને ખબર પડી ગઈ કે તું મારા ભાઈનો દીકરો નહીં, તું સાક્ષાત નારાયણ છે. તે મારા પુત્રોની તો રક્ષા કરી, પણ મારા પુત્રના પુત્ર અર્જુનના અભિમાન્યુનું જે બાળક છે ઉત્તરાના ગર્ભમાં, એનું પણ તે રક્ષણ કર્યું. માટે તું નારાયણ છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ, જેને ત્યાં જન્મ લીધો હોય દેવકીજી, તમારો જન્મ થયો ને તો 11 વર્ષ 52 દિવસ સુધી તો એને જેલમાં રહેવું પડ્યું હતું. તમે એને મુક્ત નહોતા કર્યા. પણ હું દેવકી કરતાં પણ ભાગશાળી છું કે સતત તમે મારી સાથે જ રહ્યા છો, અમારી સાથે જ રહ્યા છો. અને ભગવાનને યાદ કરાવ્યું કે એક દિવસ તમે ગોકુળમાં રમતા રમતા માટલા ફોડી નાખ્યા અને પછી બહુ જ જ્યારે ગોપીઓ તરફથી ઠપકાવવા લાગ્યા એવે સમયે માં યશોદાએ એક દિવસ તમને ખાંડણીયા સાથે બાંધ્યા હતા. નાની એવી લાકડી લઈને તમારા ઉપર આમ લાકડી ઉગામે ત્યારે તમારું દયામણું મુખ એ મને બહુ યાદ આવે છે. આમ જ્યારે કહ્યું ને ત્યાં ભગવાન કૃષ્ણને પોતાના મા યાદ આવી ગયા. ભક્તની આંખમાં આંસુ આવે એટલે ભગવાનની આંખમાં આંસુ આવે. ભગવાનની આંખમાં આંસુ આવ્યા અને પછી ભગવાનની ઓળખાણ થઈ જાય ને પછી ભગવાન આપવામાં બાકી નથી રાખતા. ખબર પડી જાય પછી બધું આપી દે. એટલે કીધું માગો, હું શું આપું? કે તું આપીશ ને? કે માં, તમારા માટે મારે જે આપવું હોય તમે જે માગો એ આપીશ. તો કે તું મને વચન આપ કે હું માગું અને એ તારે આપવું પડે કે હું આપીશ. વચન છે મારું. અને કુંતાજીએ શું માગ્યું? આજ સુધી કોઈએ ન માગ્યું હોય એવું કુંતાજીએ માગ્યું. વિપદા સંતુ ના શશ્વત તત્ર જગદ્ગુરુ ભવતુ દર્શન યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. હે ગોવિંદ, તારે મને આપવું જ હોય તો અમે મારા પુત્રો સાથે સદા વિપત્તિમાં રહીએ. આડો હાથ કરી દીધો ભગવાને. આમાં શું માગો છો? કે હા કૃષ્ણ, હું સાચું કહું છું. અત્યાર સુધી અમારી જ્યારે જ્યારે વિપત્તિ પડી ને ત્યારે ત્યારે દોડી દોડીને તું આવ્યો અને હવે અમને રાજ્ય મળી ગયું. બધા જે કૌરવો હતા, દુઃખ આપતા હતા, એ બધા જતા રહ્યા. હવે સુખની ઘડી આવી એટલે હવે તું નહીં આવીશ. દુઃખ હોય ને તો જ આવે ને. સંતોએ બહુ સારી વાત કહી છે કે વિપદો નૈવ વિપદ સંપદો નૈવ સંપદ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સમૃદ્ધિ. વિપત્તિ કોને કહેવાય છે? આધ્યાત્મિક ભાષામાં કે માણસ ભગવાનને ભૂલી જાય એ વિપત્તિ છે. અને સંપત્તિ કોને કહેવાય છે? નારાયણ સ્મરણ, સતત ભગવાનનું સ્મરણ રહે. તો એવી વિપત્તિ કે જ્યાં ભગવાન ભૂલાઈ જાય એ સંપત્તિ શું કામની? તમારી કૃપાથી મારા પુત્રો રાજ જીતી ગયા, આખું હસ્તિનાપુરની ગાદી મળી ગઈ, બધું મળ્યું અને હવે કદાચ અમે તને ભૂલી જઈએ. કવિએ બહુ સારી વાત લખી છે. સુખનો અનાદર નથી. બહુ મહેનત કરીએ અને ભગવાન બહુ સંપત્તિ આપે તો સુખના બધા જ સાધનો વસાવાય, એનો કોઈ બાદ નથી. પણ એવું સુખ ન જોઈએ. કેવું? સુખ ઉપર પથરા પડો, એવા સુખ ઉપર. સુખ ઉપર પથરા પડો, રામ હૃદયથી જાય,
એના કરતા તો બલહારી વો દુઃખ કી પલ પલ રામ જપાય, પલ પલ રામ જપાય. એવા એવા સુખને શું કામનું? સુખ મળ્યા પછી ભગવાન ભૂલાઈ જાય? એવા સુખ ઉપર પથરા પડો. હનુમાનજીએ કહ્યું, પ્રભુ કહો હનુમંત વિપતિ પ્રભુ સોઈ, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ, કહ હનુમંત. હનુમાનજી મહારાજે કહ્યું કે પ્રભુ વિપતિ એને કહેવાય છે કે જબ તબ સુમરીન ભજન ન હોય. એક દિવસ સુમરણ ભજન ચૂકાઈ જાય. એવી કથા છે, આપણે સાંભળીએ છીએ. પાંડવો વનમાં 12 વર્ષ માટે વનમાં રહેવું, 13મો વર્ષ અજ્ઞાતવાસ. શકુનીએ કપટ કરી અને જુગાર રમાડી પાંડવોને વનમાં મોકલ્યા. પણ એક વાત બહુ નક્કી છે કે સજ્જન માણસ સજ્જનતા મૂકે નહીં. એમાં દુર્યોધને એક વખત દુર્વાસા મુનિને કહ્યું કે દુર્વાસા મુનિ આવ્યા હસ્તિનાપુર, એને કીધું આમાં પાંડવો ક્યાં? એ તો બધા વનમાં ગયા છે. એટલે દુર્યોધને કપટ કર્યું કે હું દુર્વાસા મુનિને મોકલું ને તો પાંડવો પાસે જાય એ જમાડી નહીં શકે, એટલે દુર્વાસા મુનિ ક્રોધી છે એટલે શ્રાપ આપશે, એમ પાંડવોનો વિનાશ થાય. આવું કપટ કરીને દુર્વાસા મુનિને કહ્યું કે તમારા ભક્તો હતા અને તમે પાંડવોની વિપત્તિની વેળામાં તો નથી જતા, વનમાં તપાસ કરવા તો જાઓ. દુર્વાસા મુનિ કે 10,000 શિષ્યોને સાથે લઈ અને વનમાં પહોંચે છે. એમાં સૂર્ય ભગવાને આપેલું એક અક્ષય પાત્ર હતું, એમાંથી 5 પાંડવોને જમવાનું તૈયાર કરી દ્રૌપદી જમાડી લે. 2-2:30 વાગ્યાનો ટાઈમ થાય એટલે કોઈ આવે નહીં, પછી પોતે જમી લે. પછી અક્ષય પાત્રમાંથી ફરીવાર ન નીકળે, બીજે દિવસે 12 વાગે જ નીકળે, આવો નિયમ હતો. એમાં 2-2:30 વાગ્યાના સમય પછી દુર્વાસા મુનિ પહોંચે છે. બપોરના ટાઈમ જતો રહ્યો હોય છે અને દુર્વાસા મુનિ અને એના સાથે શિષ્યો આવ્યા. પાંડવોની પર્ણકુટી, 5 ભાઈઓ અને દ્રૌપદી જમી લીધા છે, દ્રૌપદી પણ જમી લીધા. અને એવે સમયે દુર્વાસા મુનિ આવી એટલે પાંડવોએ એનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, બધાને બેસાડ્યા. દુર્વાસા મુનિએ કીધું કે યુધિષ્ઠિર મહારાજ, અમે ચાલીને આવ્યા એટલે રસ્તામાં ક્યાંય જીમ્યા નથી, પ્રસાદ તો તમારે ત્યાં લેવાનો છે. અને હું આપને ફરીવાર વાત કરું, ધર્મની ખબર ક્યારે પડે? માણસ ધર્મના પ્રવચન આપી શકે, ધર્મની કથા થાય, ધર્મની વાતો થાય, પણ ધર્મના જીવન જીવવાનો જે દિવસ સમય આવે એ દિવસ માણસના પગ સ્થિર રહી જાય ત્યારે એને ધર્મ કહેવાય છે. ધર જાતા ધરા પલણતા, ધર્મ જાતા ધરા પલણતા, તિયા પલણતા તાવ, તીનું ટાણા મરણ રા. એમાં કોણ રંગ કોણ રા? અને એમાં તમે કોઈ સિદ્ધાંત માંડીને બેઠા હોય, કોઈ નક્કી કરીને બેઠા હોય ને એના ઉપર જ્યારે કસોટી આવે, યુધિષ્ઠિર મહારાજને વિચાર્યો કે હવે શું કરવું? 5 પાંડવો મૌન થઈ ગયા. ઘરમાં તો કાંઈ નથી, અક્ષય પાત્રમાં જમાઈ લીધું, હવે બીજા દિવસે 12 વાગ્યા પહેલાં તો કાંઈ થાય નહીં. એટલે ભીમ સમજી ગયો કે મોટા ભાઈની મૂંઝવણ છે. ભીમને આપણે ગણીએ ને એના કરતાં બહુ બુદ્ધિશાળી હતો. એણે હાથ જોડ્યા, દુર્વાસા મુનિને કીધું મહારાજ એક કામ કરો ને, તમે ચાલીને આવ્યા ને એટલે બાજુમાં નદી છે, ત્યાં જઈને બધા શિષ્યો સાથે સ્નાન કરી આવો ને, ત્યાં હું રસોઈ બનાવી રાખું. દુર્વાસા મુનિ કે હા અમે જઈએ સ્નાન કરીને હમણાં આવશું. દુર્વાસા મુનિ બધા શિષ્યોને લઈને સ્નાન કરવા ગયા. યુધિષ્ઠિર મહારાજે કીધું ભીમ તે કેટલું ખોટું કર્યું, એક ઋષિને આગળ ખોટું બોલ્યું, આપણે એને શું જમાડીશું? ભીમે કીધું મોટા ભાઈ મને ખબર છે કે આપણે જમાડીએ કેમ નથી, પણ એની હાજરીમાં તો આપણે વાત કરી શકતા નહોતા ને, મારે તમને પૂછવું હતું કે હવે શું કરવું, તો એની હાજરીમાં તો પૂછાય નહીં, તો હવે હું તમને પૂછું આપણે શું કરીએ? એ આગળ 1 કલાકમાં જમીન આવતા રહે છે નાઈને. યુધિષ્ઠિર મહારાજે કીધું એક કામ કરો, હવે લાકડા ભેગા કરો, ચિતા બનાવો અને એમાં આપણે બેસી જઈએ અને એ આવે ને ત્યાં બળીને ખાક થઈ જવું જોઈએ, બાકી એ એમને એમ જાય હા તો એ આપણો ધર્મ જાય. અને
સહદેવ ને અર્જુન લાકડા ભેગા કરવા લાગ્યા, સૂકા સૂકા લાકડા ભેગા કરીને ચિતાઓ બનાવે છે. પાંડવો એમાં કામે લાગ્યા. દ્રૌપદીજી એ નાની એવી પર્ણકુટીની અંદર એ ખૂણામાં બેસી અને એણે દ્વારકાધીશને યાદ કર્યા. ધજાના એ ધણી રે વેલા આવજો એવા ધજાના એ ધણી રે આવજો દેવજી લેવા હવે ભક્તોની સંભાળ પછી મરા એ ધણી રે વેલા આવજો. લેવા કાંઈ ભક્તોની સંભાળ પશ્ચિમરા એ ધણી રે આવજો. પ્રહલાદ રે એ રાજાને પિતાએ પીડ્યા, દીધી એને જગતે સંદેદા, દુઃખી રે એ દેખીને પોતાના એ ધર્યું એણે નરસિંહ કેરું જાના એ ધણી રે વેલા આવજો. જાના એ ધણી રે વેલા આવજો. લેવા એ ભક્તોની સંભાળ પશ્ચિમરા એ ધણી રે વેલા આવજો. ધણી રે વેલા આવજો. પશ્ચિમરા એ ધણી રે વેલા આવજો. આવી રીતે પ્રાર્થના કરી અને દ્રૌપદીની પ્રાર્થના દ્વારકા પહોંચી ગઈ. પહોંચી ગઈ એમ નહીં, ભગવાન કૃષ્ણ આવ્યા, રથમાંથી ઉતરી દ્રૌપદીની ઝૂંપડીમાં ગયા અને કીધું, બેન હું દ્વારકાથી નીકળ્યો એટલે ક્યાંય જમવાનું મળ્યું નથી, રસ્તામાં તો વનમાં ક્યાં મળે, એટલે જમવાની કાંઈક વ્યવસ્થા કરો. અને ભગવાનનો નિયમ એવો છે, જ્યાં ન હોય ત્યાં માગે. 56 પ્રકારના પકવાન દુર્યોધને બનાવ્યા હતા, જ્યાં જેમાં નહોતા દુર્યોધનને ત્યાં ન જેમાં અને વિદુરને ઘરે પહોંચી ગયા હતા. આ માણસ આમ જોઈએ તો આમ થોડોક આકરોય છે, કસોટી કરે. હા, એવું પણ બને છે. અને ખબર છે અંતર્યામી કોને કહેવાય. અને આ પાછી બેન માનેલી છે દ્રૌપદીને. કૃષ્ણ નામ ભગવાન કૃષ્ણએ આપ્યું. પોતાની સગી બેન સુભદ્રા છે, અર્જુન સાથેના લગ્ન થયા છે, છતાં એનું નામ કૃષ્ણ નહીં. પાંચાલમાંથી જે આવેલી દ્રૌપદી એને ભગવાને બિરુદ આપ્યું છે કૃષ્ણ, પોતાની બેન માની છે. અને એ વખતે દ્રૌપદી કીધું, ભાઈ હવે તો બીજું કાંઈ નથી, બેનના કાળજા સિવાય તો બીજું શું હોય, ઘરમાં કાંઈ નથી, હવે તો મારું કાળજું આપો. એ સમયે ભગવાને કીધું, હું કાળજું જ માગું છું. માણસ બધું આપે પણ પોતાનું હૃદય, પ્રેમ, મન, બુદ્ધિ એ ભગવાનને આપતા નથી. પછી બધી વાત કરી કે તો અક્ષય પાત્રમાંથી કાંઈ બને નહીં, તો કે હવે ન બને, તો કે લાવને જે અક્ષય પાત્ર. એ અક્ષય પાત્ર લાવ્યા અને એમાં જોયું ને તો એક ભાજીનું પાંદડું હતું નહીં, ભગવાને યોગ માયાથી બનાવ્યું. હાથમાં પાંદડું લીધું ભાજીનું, એમાં પાણી જળ લીધું ને આચમન ભગવાન કરી ગયા. અને જ્યાં આચમન કર્યું ને ત્યાં તો આખી સૃષ્ટિ તૃપ્ત થઈ ગઈ. ભગવાન આપણે એક કેશવને વંદન કરીએ ને તો બધા દેવતાઓને વંદન પહોંચી જાય.
એમ એક ભગવાનને પ્રસન્ન કરીએ પછી બધા દેવી દેવતા પિતૃ સંતો મહાપુરુષો બધાને પહોંચી જાય અને તૃપ્ત થઈ ગયા. ભગવાને કીધું હવે બોલાવો દુર્વાસા મુનિને. ભગવાન વિદાય થયા. ભીમ ગયો કે મહારાજ નાઈ લીધા? તો કે હા. હવે હાલો રસોઈ થઈ ગઈ છે. એ કે કોઈ મહેમાન આવ્યું છે? એ કે હા, દ્વારકાથી કૃષ્ણ આવ્યા. એ કે અમને ખબર પડી ગઈ. અમે લાડુનું ભોજન કર્યું હોય ને અમને જે તૃપ્તિ મળે એવી તૃપ્તિ જીમ્યા વગર મળી ગઈ. ખબર પડી ગઈ કે તમારે કસોટી હતી ને કસોટીમાં આવીને ભગવાને તમારી રક્ષા કરી. માટે હવે હું આશીર્વાદ આપું છું કે તમારો પાંડવોનો જય થજો અને જે દુર્યોધને મને કપટ કરીને અહીંયા મોકલ્યો હતો માટે એનો વિનાશ થજો. ગમે એવું કપટ માણસ કરે પણ ઈશ્વર એક એવું તત્વ છે. આ ભગવાન કૃષ્ણ. અને એની પ્રાર્થના કર્યા પછી માં કુંતાજીને વરદાન આપી અને ભગવાન રોકાઈ ગયા નહીં. પ્રેમ એવી વસ્તુ છે કે મહેમાનને આપણે 1 દિવસ 2 દિવસ 5 દિવસ રોકવા હોય, આજ તો કોઈ રોકાવા વાળું રોકાતું નથી અને રોકવા માટે કોઈની તૈયારી પણ ઓછી હોય છે. પણ પ્રેમ એક એવી વસ્તુ છે કે માણસને ગમે ભગવાનને રોકી દે. અને પછી ભગવાન પાછા આવ્યા એટલે સુભદ્રાજી કે મારા માટે ભગવાન આવ્યા, દ્રૌપદી કે મારા માટે આવ્યા, યુધિષ્ઠિર મહારાજ કે નહીં હું રાજા થયો એટલે ભગવાન પાછા આવ્યા, અર્જુન કે નહીં મારું સગપણ છે ને એટલા હિસાબે ભગવાને કીધું હું કોઈના માટે નથી આવ્યો, હું તો ભીષ્મને માટે આવ્યો છું. યુધિષ્ઠિર મહારાજ તમારા મનમાં એક શંકા રહી છે ને, અમે ભાઈઓને મારી અને ગાદી લીધી, અમે સુખી નહીં થાય. આપણે એક નિયમ એવો છે, સહજ મિલા સો દૂધ સમ માંગ લિયા સો પાણી. સહજમાં મળી જાય ને આપણે એ દૂધ જેવું હોય છે. માંગ લિયા સો પાણી કહત કબીર વો રક્ત સમ જામે ખીચા તાણી. એક બાજુ સામે ખેંચતા હોય ને એક બાજુ આપણે ખેંચીએ ને એમાં જે મળે ને એ લોહી જેવું ગણાય. રક્ત સમ એટલે લોહી જેવું. એમાં આપણે શાંતિ કે સુખથી રહી ન શકીએ. એ સંપત્તિ આપણે સુખ ન આપી શકે. એટલે હે યુધિષ્ઠિર મહારાજ હવે ભીષ્મ દાદાનું મહાપ્રયાણનો સમય નજીક આવી ગયો છે, તમે ચાલો આપણે એને મળવા માટે જઈએ. અને કુરુક્ષેત્રના મેદાનમાં સૌની પહેલા ભીષ્મ પિતા બાણસૈયા ઉપર હતા. આખું યુદ્ધ પસાર થઈ ગયું. જ્યાં સુધી ઉત્તરાયણના સૂર્ય ન થાય ત્યાં સુધી ભીષ્મ દાદાએ કહ્યું હતું કે હું ત્યાં સુધી નહીં આવું. અને મકર સંક્રાંતિ આવે ત્યારે ઉત્તરાયણના સૂર્ય થાય. ઉત્તરાયણના સૂર્યનો સમય નજીક આવ્યો છે. ભીષ્મ દાદાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. આ ઈચ્છા મૃત્યુનું વરદાન એને કેમ મળ્યું હતું? આજ સુધીમાં પોતાના પુત્ર માટે ઘણા બધા પિતાઓએ માગા લઈને ગયા હોય એવા ઘટનાઓ છે, પણ ભીષ્મ પિતા તો પોતાના પિતાને માટે માગું લઈને ગયા હતા. અને એ જે મચકંધા એમની સાથે જ્યારે મહારાજ શાંતનુના લગ્ન કરાવ્યા હતા. આપની કથાનો તો ખ્યાલ એટલે મહાભારતની કથામાં હું બહુ નહીં જાઉં, પણ એવી કથા છે કે ગંગાજી સાથે જ્યારે ભીષ્મ પિતાના પિતા જે હતા શાંતનુ રાજાના લગ્ન થયા ત્યારે ગંગાજીએ એવું નક્કી કર્યું હતું કે મહારાજ હું જ્યારે કહું કાંઈ પણ કરું એમાં તમે રોકાય નહીં, પણ જો રોકશો તેથી હું જતી રહીશ. એટલે એક એક પુત્રનો જન્મ થાય અને ગંગાજી એને ગંગામાં પધરાવી આવે. 6 પુત્રોને પધરાવી દીધા. પછી 7મો દેવવ્રતનો જન્મ થયો અને એને પધરાવવા માટે જતા હતા એટલે શાંતનુ રાજાએ રોક્યા. કીધું કે તમને નહીં જવા દો, મારો એક પણ દીકરો જો નહીં હોય તો મારી ગાદી કોણ સંભાળશે? તો ગંગાજીએ કહ્યું કે તો હું આને સાથે લઈને જાઉં છું, આપણો નિયમ પૂરો થયો એટલે યુવાન થશે ને ત્યારે હું આપી જઈશ. યુવાન દેવવ્રત થયા અને આપી ગયા, પોતાના પિતાને સોંપી ગયા ગંગાજી. એવે સમયે એક વખત વનમાં ગયેલા શાંતનુ રાજાએ એક ઢીમર એટલે મચ્છીમારી હોડી ચલાવનારો માણસ નદીના કિનારા ઉપર એની એક કન્યાને જોઈ. એક ક્ષત્રિય કન્યા જ હતી પણ એનો પાલક પિતા એ ઢીમર હતો. અને એના જોયા પછી રાજા મોહિત થયા અને રાજાએ લગ્ન માટેનો માગું મોકલાવ્યો. ત્યારે મસ્કંધાના પિતાએ કહ્યું કે એમ નહીં, તમારે ત્યાં તમારો દીકરો છે એટલે હું મારી દીકરી આપું તો એના